બેનપણીઓ બેઠી હતી, એમાં એક બોલી કે યાર બહુ ઠંડી વાય ત્યારે શું કરવું, તો બીજીએ કીધું કે હીટર પાસે બેસી જવાનું. જે કે પણ હા છતાંય ઠંડી લાગે તો શું કરવાનું, કે તો હીટર ચાલુ કરી દેવાનું. વેલ, આ બંને બેનપણીઓની જેમ જ બેનપણીઓ આપણા જીવનમાં અલગ અલગ વાતચીતનો, લાગણીઓનો, સપોર્ટનો, મસ્તી મજાકનો અને ખાસ કરીને તો દુનિયાભરની ગોસિપનો મોટો સોર્સ છે. અને બેનપણીઓનું કોમ્બિનેશન પણ તમે જોજો, જનરલી એવું હોય કે બંને એકબીજાથી સાવ જુદી હોય પણ છતાંય બંનેને એકબીજા વગર ચાલે એવું નહીં હોય. તો બસ આવું જ કોમ્બિનેશન છે ખીચડી અને કઢીનું. અને એટલે જ આપણે આપણા રસોડે મસ્ત મજાની આ ખીચડી અને કઢીની અલગ અલગ વેરાયટી બનાવી અને આજે પણ આપણે ખીચડી અને કઢીની જ સરસ વેરાયટી બનાવવાના છીએ, જેમાં દીપિકા લઈને આવ્યા છે સૌથી પહેલા ચીઝી મેક્સિકન પુલ-અપ ખીચડી. અને પછી બનાવીશું ગુજરાતીઓની સૌથી પ્રિય ગુજરાતી કઢી. અને પછી આવશે આપણા રસોડે મહેમાન એમની સ્પેશિયલ વાનગી લઈને. તો ચાલો આ કઢી ખીચડીની જોડીને માણવા માટે શરૂ કરી દઈએ આપણી સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. દીપિકા, આપણે મસ્ત મજાની ખીચડી કઢીની અલગ અલગ વેરાયટીઝ દર્શક મિત્રોને શીખવી રહ્યા છીએ. અને આજે પણ આપણે સરસ ખીચડી કઢી જ બનાવવાના છીએ. અને તમે કંઈક મસ્ત પુલઅપ ખીચડી બનાવવાના છો. એટલે શું પુલઅપ્સ કરતી ખીચડી છે? ના, એવું જરાય નથી. ખીચડી તો ખીચડી જ છે, પણ આપણે એને એકદમ આમ કહેવાય ને ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ આપવાના છે. ઓકે. અને અત્યારના આપણા જે જેન ઝી કિડ્સ છે તો એ લોકોને થોડું ઇન્ટરેસ્ટિંગ લાગે, હા, એવું આપણે પ્રયત્ન કરવાના છે. ઓકે. અને આમ પણ ખીચડીના નામ પરથી એવું લાગે છે કે જે પેલી પુલ-અપ કેક્સ હોય એવી રીતની સરસ મજાની ક્રીમી ખીચડી છે. યસ યસ. ઓકે. તો આટલી ઇન્ટરેસ્ટિંગ જો ખીચડી હોય તો માત્ર જેન ઝી દર્શક મિત્રો જ નહીં પણ દરેક જનરેશનના દર્શક મિત્રોને આ પુલ-અપ ખીચડી જોવાની અને ખાવાની મજા પડી જશે. ચોક્કસથી. યસ. ચીઝી પુલ-અપ ખીચડી અને એ પણ મેક્સિકન ટ્વિસ્ટની સાથે. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું. તો ચાલો ફટાફટ બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ અને સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો આ સરસ મજાની પુલ-અપ ખીચડી બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? અત્યારે આપણે છે ને ખીચડીને પણ એક અલગ ફ્લેવર આપીએ છીએ. જે નોર્મલ ખીચડી છે એનાથી અલગ આપણે બનાવવાના છે. એક આપણે મેક્સિકન ખીચડી બનાવવાના છે. વાવ. એટલે તમે એક ઇન્ડિવિજ્યુઅલ પણ એને સર્વ કરી શકો અને આવી રીતે આપણે જેમ સર્વ કરવાના છે તેમ પણ એના માટે સૌથી પહેલા આપણે ખીચડી તો બનાવવી જ પડશે, રાઈટ? તો અત્યારે મેં અહીંયા આવી રીતે દાળ અને ચોખા ને પલાળીને રાખેલા છે. લગભગ 15 મિનિટથી મેં ધોઈને એને પલાળી રાખ્યા છે. એટલે આવી રીતે થોડા પલાળીને રાખવાના છે. અને અડધો કપ મેં દાળ અને અડધો કપ ચોખા એવી રીતે લીધા હતા. સરસ એને વોશ કરીને એને પલાળેલા છે. અને અત્યારે આપણે તુવેરની દાળનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. તુવેરની દાળનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જેમ જે ખીચડી હોય એ બનાવતા હોઈએ એવી જ રીતે આપણે દાળ અને ચોખાને પહેલાં બાફી લેવાના છીએ. અચ્છા. તો આ જે ધોઈને પલાળેલા જે દાળ ચોખા છે એને આપણે લઈ લઈશું. અત્યારે અમે જે ચોખા છે ને તે બાસમતી ચોખા લીધા છે. તમને તમારી રીતે જે ભાવે એ પ્રમાણે તમે લઈ શકો છો, પણ આમાં બાસમતી ચોખા વધારે સારા લાગશે. રાઈટ. હવે આપણે અંદર પાણી લઈ લઈશું. અત્યારે આપણે 2 ગણું પાણી લઈએ છીએ. પાણી બહુ વધારે નથી એડ કરવાનું અને એટલે આપણે એકદમ જે ઢીલી ખીચડી હોય એવી નથી કરવાના. થોડી નોર્મલ એકદમ સરસ સેટ આમ બેઠી બને ને એવી રીતે આપણે એને બનાવવાના છે. તો આપણે એવી ખીચડી બનાવીશું જેનો શેપ હોલ્ડ કરી શકે. હા, એક્ઝેક્ટલી. એટલે બહુ જ આપણે પેલી ઢીલી કે લચકેદાર હોય ને એવી નથી કરવાની. હવે એની અંદર આપણે અત્યારે સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છીએ અને 5 ચમચી જેટલી જ અત્યારે આપણે હળદર એડ કરીએ છીએ. 1 ચમચી તેલ લઈએ છીએ. એને સરસ રીતે પહેલા મિક્સ કરી લઈએ. બરાબર. હવે આમાં થોડો ઉકળો આવે ત્યાં સુધી આપણે એને થવા દઈએ. ઓકે. જો આવી રીતે ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે, હવે આપણે કુકરને બંધ કરી દઈએ અને લગભગ 3 વિસલ સુધી આપણે એને થવા દઈશું અને પછી ધીમા ગેસ પર લગભગ 2 થી 3 મિનિટ માટે. એટલે ખીચડી તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે એને કુક કરવાનું છે. બરાબર.
તો ધ્વનિ, આ ખીચડી માટે જે આપણે બેઝિક જે ખીચડી બનાવવાની હતી તે થઈ ગઈ છે અને કુકર ઠરે ત્યાં સુધી આપણે જે ચીઝી સોસ બનાવવાનો છે તે બનાવી લઈએ. ઓકે. તો સૌથી પહેલાં આપણે બટર લઈશું. બરાબર. અત્યારે 1 ચમચી હું બટર લઉં છું. બરાબર. અને સાથે જ 1 ચમચી હું મેદો લઉં છું. હવે આપણે મેદાને કૂક કરવાનો છે, સાંતળી લેવાનું છે. બરાબર. થોડી આવી રીતે સુગંધ આવવાની શરૂઆત થઈ એટલે કે મેદો શેકાઈ જાય ત્યાર પછી આપણે ધીરે ધીરે કરીને દૂધ એડ કરીશું અને એને કન્ટિન્યુઅસલી વિસ્ક કરતા રહીશું એટલે પહેલાં લમ્સ નહીં થઈ જાય જરાય. બરાબર. એટલે થોડું દૂધ એડ કરીને એને સરસ મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે બાકીનું દૂધ એડ કરીશું. અત્યારે મેં લગભગ 1 કપ જેટલું દૂધ લીધું છે. હવે દૂધમાં એક વખત ઉભરો આવી જાય ત્યાર પછી આપણે બાકીની વસ્તુ અંદર એડ કરીશું. ઓકે. અત્યારે આપણે જે બેઝિક જે ચીઝ સોસ બનાવતા હોઈએ એવી જ રીતે આપણે બનાવીએ છીએ. અચ્છા. એટલે સૌથી પહેલા બટરમાં મેદો સરસ રીતે આપણે શેકાઈ જાય ત્યાર પછી આપણે દૂધ એડ કરેલું છે. જો સાઈડ પર આવી રીતે બબલ્સ થવા માંડ્યા છે. હવે આપણે એની અંદર ચીઝ એડ કરીશું. ઓકે. લગભગ 1 ક્યુબ જેટલી ચીઝ અત્યારે આપણે લીધી છે અને એને મિક્સ કરી લઈએ. બરાબર. હવે ગેસની ફ્લેમને આ સ્ટેજ પર તમે લાગે તો ગેસની ફ્લેમને બંધ કરી શકો છો અથવા તો એકદમ ધીમા તાપે જ એક વખત આ રીતે મિક્સ થઈ જાય જોઈ શકાય કે ચીઝ સરસ મેલ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર મસાલા કરી લઈએ. અચ્છા. અત્યારે હું ગેસની ફ્લેમને એક વખત બંધ કરી દઉં છું. આપણે આની અંદર ચીઝ એડ કરેલી છે એટલે અત્યારે મીઠાનું પ્રમાણ આપણે ધ્યાનથી એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું. મેક્સિકન હોય એટલે આમ થોડું સ્પાઇસી હોય તો એ પ્રમાણે અડધી ચમચી અત્યારે હું લાલ મરચું એડ કરું છું. આનાથી શું થશે કે આ જે ચીઝ સોસ છે એનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે, એક સ્પાઇસી એની અંદર ફ્લેવર આવશે અને બહુ જ સરસ એ તૈયાર થશે. બરાબર. ત્યાર પછી 1 ચમચી ઓરેગેનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ. બરાબર. અને 1 ચમચી ટોમેટો કેચઅપ એડ કરીએ છીએ. 1 ચમચી કોથમીર લઈએ છીએ. ઓકે. તમે ઈચ્છો તો આની જગ્યા પર બેઝિલ પણ એડ કરી શકો અને કોથમીર પણ એડ કરી શકો. એક વખત એને મિક્સ કરી લઈએ. હવે આ સ્ટેજ પર જો તમને એવું લાગે કે આની કન્સિસ્ટન્સી બહુ જ થીક છે અત્યારે હવે એક વખત મિક્સ થાય પછી આપણે ગેસની ફ્લેમને ચાલુ કરીશું અને ફક્ત એક એની અંદર ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. બરાબર. અને આ જે સોસ છે તે બહુ જ લિક્વિડ નથી રાખવાનો અને બહુ થીક નથી રાખવાનો, મીડિયમ કન્સિસ્ટન્સીનો રાખવાનો છે તો જ પેલું પુલઅપ વખતે બહુ જ સરસ દેખાશે. અત્યારે મને આ સોસ થોડો થીક લાગે છે એટલે થોડું બીજું અત્યારે દૂધ એડ કરું છું. અચ્છા. એટલે જ મેં કીધું એક વખત ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. બધી વસ્તુ એડ કરો ત્યાર પછી આપણે ખાલી ચેક કરી લેવાનું છે કે કન્સિસ્ટન્સી બરાબર છે કે નથી. જો હવે આ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. ફક્ત એક ઉભરો આવે ત્યાં સુધી હવે આપણે કૂક કરીશું એટલે આપણો આ જે સોસ છે તે તૈયાર થઈ જશે. બરાબર. દીપિકા, અત્યારે કેવો સરસ ચીઝ સોસ બન્યો છે. પણ ઘણીવાર આપણે ચીઝ સોસ બનાવવા જઈએ ને તો એનું ટેક્સચર મતલબ ખરાબ થઈ જાય છે, ફાટી જાય છે સોસ. યસ. તો શું ધ્યાન રાખવું, કયા પગલાં લેવા કે ચીઝ સોસ એકદમ પરફેક્ટ બને? હા, એ બહુ જ સરસ પ્રશ્ન છે અને જ્યારે પણ તમે આ ચીઝ સોસ આવી રીતે બનાવો ને તો તમે એઝ અ ડીપ પણ સર્વ કરી શકો અને કોઈ રેસીપી માટે પણ યુઝ કરી શકો. પણ સ્પ્લિટ ના થાય એના માટેનો એક મેજિક મંત્ર છે એટલે કે ફાટી નહીં જાય એના માટેનો એક મેજિક મંત્ર છે જે આપણે પછીથી જોઈશું. ઓકે. તો જો આપણો એકદમ સરસ મજાનો ચીઝ સોસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. ઓકે. તો કુકર પણ ઠરી ગયું છે ત્યાં સુધી આપણે જોઈ લઈએ. શ્યોર. જો એકદમ સરસ આવી આપણે ખીચડી તૈયાર કરવાની છે એટલે તમે જોઈ શકો કે આમ દાણો છે ને તે છૂટો દેખાશે પણ સરસ આમ તૈયાર થયેલો હોય. તો બસ આપણી આ જે બેઝિક ખીચડી છે એ તૈયાર છે. હવે આપણે એને મેક્સિકન ફ્લેવર આપી દઈએ. યસ. સૌથી પહેલાં આપણે 1 ચમચી તેલ લઈએ છીએ અને સાથે 1 ચમચી બટર લઈએ છીએ. તમે આ પર્ટિક્યુલર રેસીપી ખીચડી છે એટલે તમે ઘીમાં પણ બનાવી શકો. એના જ્યારે આપણે ખીચડી બેઝિક બનાવી ત્યારે તેલની જગ્યા પર ઘી એડ કરી શકો અને અહીંયા પણ તમે કરી શકો પરંતુ બટર એડ કરવાથી એનો જે ફ્લેવર છે ને તે વધારે સારો આવશે. યસ. હા. ને આમ પણ મેં જોયું છે કે મેક્સિકન મસાલા છે કે ઇટાલિયન મસાલા છે તો એ બધામાં બટર વધારે સૂટ કરે છે અથવા છેલ્લે તેલ સૂટ કરે છે. ઘીનો પોતાનો એક સરસ સ્વાદ છે. હા, પણ ખીચડી છે ને એટલે આ પર્ટિક્યુલર રેસીપી માટે સારું લાગશે. હા, પણ પેલું કહેવાય ને કે ટેસ્ટને કોમ્પ્લિમેન્ટ કરે તો એ બટર વધારે સારી રીતે કરી શકે. ઓકે. તેલ અને બટર ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે આદુ અને મરચાની પેસ્ટ છે એને સરસ સાંતળી લેવાની છે. તમે આની અંદર એકદમ ઝીણું સુધારેલું લસણ પણ કટ કરીને એડ કરી શકો. બરાબર.
એટલે એને પણ સૌથી પહેલાં સાંતળી લેવાનું છે. હવે ડુંગળી લઈએ છે 2 ટેબલ સ્પૂન. ડુંગળીને આપણે થોડી સાંતળી લઈએ. ડુંગળી થોડી ગુલાબી થાય ત્યાર પછી આપણે આવી રીતે ટામેટાની આ જે પ્યુરે છે તે એડ કરીશું. જસ્ટ ટામેટાને મેં છે ને ફક્ત 2 વિસલ સુધી એને પ્રેશર કુક કરી લીધા છે. અને એની સ્કિન કાઢીને એને આપણે જે ચાણામાં આપણે જેમ ગાળી લઈએ ને એવી રીતે કરી લીધું છે, એટલે એકદમ સ્મૂથ એ રેડી થઈ જાય. એવી રીતે અત્યારે મેં 1 કપ જેટલી ટામેટા પ્યુરી લીધી છે. એને પણ આપણે સારી રીતે કુક કરી લઈએ. થોડું જે પાણીનો ભાગ છે એ દૂર થાય ત્યાં સુધી આપણે એને કુક કરવાની છે. દીપિકા, નોર્મલી પણ ટામેટા આપણે સાંતળીએ છીએ ત્યારે આપણે એમાંથી પાણી કાઢી લેતા હોઈએ છીએ, એટલે પાણી બળે ત્યાં સુધી સાંતળીએ. પણ અત્યારે તમે ખાસ કુક કરીને ત્યાર પછી ટામેટાની આ પ્યુરી બનાવી અને પછી નાખી છે. તો એ રીતે કુક ટામેટોની પ્યુરી નાખવાનું કોઈ ખાસ કારણ છે આમાં? આની અંદર પર્ટિક્યુલર બાફીને જે યુઝ કરવાની જે મેઇન જે રીઝન છે, સૌથી પહેલાં તો ટાઈમ બહુ જ ઓછો થાય. ફક્ત જોઈ શકાય છે કે જો તેલ છૂટું બી પડી ગયું આપણે વાત કરીએ છીએ ત્યાં સુધીમાં. ટાઈમ તમારો ઓછો, પ્લસ આની અંદર ફ્લેવર આનો જ વધારે સારો આવે. અચ્છા, કાચા ટામેટાની પ્યુરીનો ફ્લેવર થોડો અલગ આવે. એ પંજાબી ક્યુઝિનને થોડો વધારે કોમ્પ્લિમેન્ટ કરે એટલા માટે. જો ફક્ત આમ આપણે વાત કરી ત્યાં સુધી તો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું, રાઈટ. હવે 3 કલરના કેપ્સિકમ લઈએ છે. બધી જ વસ્તુ આપણે 1 મોટી ચમચી લઈએ છે. લીલા કેપ્સિકમ, પીળા અને લાલ. બરાબર. ત્યાર પછી બાફેલા મકાઈના દાણા છે 1 મોટી ચમચી અને 2 મોટી ચમચી બાફેલા રાજમા. ઇન શોર્ટ, આપણે જેમ મેક્સિકન રાઈસ બનાવતા હોઈએ એવી જ રીતે આપણે અત્યારે ખીચડી બનાવીએ છીએ. અરે વાહ, એટલે મેક્સિકન રાઈસની મજા અને ખીચડીની હેલ્થ. યસ. જો વેજીટેબલ્સ બધું સારી રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે મસાલા કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે જ્યારે બેઝિક ખીચડી બનાવી ત્યારે મીઠું એડ કર્યું હતું, એટલે અત્યારે આપણે આ વેજીટેબલ્સના માપનું એડ કરીશું. તીખાસ આપણે ઓલરેડી લીધી છે આદુ અને મરચાંની. અત્યારે આપણે લાલ મરચાંને એ પ્રમાણે એડજસ્ટ કરવાનું છે. તમને જેટલું તીખું ભાવે એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. અત્યારે આપણે અડધી ચમચી લઈએ છીએ. 1 ચમચી ઓરેગેનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ, બરાબર, 1 ચમચી શેકેલું જીરુંનો પાવડર, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી. બરાબર. જનરલી મેક્સિકન કોઈ પણ રેસીપીમાં જીરું એટલે કે શેકેલું જીરુંનો પાવડર હોય એ યુઝ થતો હોય છે. અને 1 ચમચી કોથમીર. ગેસની ફ્લેમને થોડી હવે ફાસ્ટ કરી દઈશું અને એને જસ્ટ મિક્સ કરવાનું છે વેજીટેબલ્સને. જો ટામેટાની આપણે પ્યુરી એડ કરી છે, પરંતુ એનું જે આખું પાણીનો ભાગ છે તે નીકળી ગયો છે અને આવી રીતે વેજીટેબલ્સ એકદમ આવી રીતે ડ્રાય જ છે. હવે આપણે આ જે ખીચડી તૈયાર કરી છે એ લઈ લઈશું અંદર. બરાબર. ખરેખર દીપિકા, આપણે અત્યારે તો એને સરસ પુલઅપ ખીચડી તરીકે સર્વ કરવાના જ છીએ, પણ આ સિવાય પણ અત્યારે જ આમ એવું થઈ ગયું છે કે તમે મિક્સ કરશો પછી કેટલી સરસ ફ્લેવરફુલ ખીચડી બની જશે. તો પીરસી દઈએ આ સ્ટેજ પર તો પણ મજા પડી જાય ખાવાની. હા, ચોક્કસથી. અને આ છે ને ઘણી વખત કેવું થાય કે રાત્રે ખીચડી બની હોય ને તો સવારે બાળકોને આવી રીતે તમે બ્રેકફાસ્ટમાં પણ આપી શકો. અને ઇવન લંચ બોક્સ માટે પણ આ સારો આઈડિયા છે કે જો આપણે ભરીને આપવું હોય તો એ લોકો ખીચડી પણ એ બાને ખાય છે અને બહુ ફિલિંગ રેસીપી છે. યસ. એને હવે આપણે બહુ વધારે મિક્સ નથી કરવાનું. જસ્ટ આવી રીતે બધું ભેગું થઈ જાય એટલે આપણી આ જે મેક્સિકન ખીચડી છે એ તૈયાર છે. ઓકે. હવે સર્વિંગ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પર્ટિક્યુલર આ રેસીપી માટે. કારણ કે ઘણા બધા અત્યારે કેફેઝ બહુ જ ફેમસ થયા છે અને ત્યાં છે ને આવી રીતે મેક્સિકન રાઈસ હોય એની સાથે કોઈ એક ગ્રેવી સર્વ થતી હોય અથવા તો કોઈ ઇટાલિયન ફ્લેવરનું કંઈક એક ડીશ હોય અને એની સાથે ગ્રેવી સર્વ થાય. તો મેઇન અટ્રેક્શન શું હોય કે જે પુલઅપ થાય ને તો એ. તો ઘણી વખત આવી રીતે કોઈ રેસ્ટોરન્ટ કે કેફેઝમાં જનરલી શું થતું હોય કે આવી રીતે જે પણ સોસ હોય તો આવી રીતે કોઈ પણ એક ફેન્સી કહેવાય ને કે પોર કરી શકે, એમાં ભરીને આવે અને જે પ્લેટ હોય તે આવી રીતે રેડી થઈને આવે અને ટેબલ પર પછી જ્યારે સર્વ થાય ને ત્યારે આપણી સામે એ સોસને પોર કરતા હોય. જેમ કે બ્રાઉનીઝ હોય તો બ્રાઉનીમાં પણ ઘણી બધી જગ્યાએ એવી રીતે હોય. એટલે લાઈવ તમને એક્સપિરિયન્સ મળે અને તમને કહેવાય ને કે ખાવાની જે મજા હોય ને તે બમણી થઈ જાય. તો તમે એવી રીતે પણ કરી શકો છો. અત્યારે આપણે આવી રીતે એને સર્વ કેવી રીતે કરવાનું છે પર્ટિક્યુલર, તો તમારી પાસે આવી રીતે કોઈ પણ રિંગ મોલ્ડ હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો. અને અત્યારે આવી રીતે જે કેક બનાવતા હોય ને કેકનો જે કોન્સેપ્ટ છે તો એવી રીતે આ જે શીટ આવતી હોય તો એ મેં લીધી છે અને પ્લેટમાં પહેલાં આવી રીતે એને મૂકી દેવાનું છે, રાઈટ.
અને હવે આપણે જે ખીચડી બનાવી છે એનું એક આપણે સરસ પહેલા નીચે એક બેઝ બનાવી દઈશું, એક લેયર કરી દઈએ થીક વાળું, અને ત્યાર પછી આપણે એની ઉપર આ સોસ પોર કરશું. એને સરસ રીતે પહેલા નીચે સેટ કરી દઈએ, એક લેયર એનું બનાવી દઈએ. તમે એક આમાં બીજો પણ એક ટ્વિસ્ટ આપી શકો કે જ્યારે કોઈક મોટું ગેધરિંગ હોય કે એવી રીતે હોય તો તમે એને કહેવાય ને કે એક ટ્રેમાં પણ એવી રીતે આખું સેટ કરી શકો. અને ઇવન આની અંદર પણ તમે આવી રીતે કર્યું ત્યાર પછી એક ક્રન્ચી વેજીટેબલ્સ અને પનીર વાળું પણ એક મિક્સર બનાવી શકો. એનું એક લેયર કરો, ત્યાર પછી સોસ પોર કરો, એવી રીતે બી કરી શકો. એટલે થોડું તમે તમારી રીતે અલગ અલગ રેસિપીસ ટ્રાય કરો ને તો ઘણું બધું તમને ચેન્જ મળી શકે એમ. જો આપણે આવી રીતે ખીચડીનું આખું એક પરફેક્ટ લેયર કરી દીધું છે. હવે આપણે આજે ચીઝ સોસ રેડી કર્યો છે એ લઈ લઈએ. બરાબર. તો અત્યારે આપણે ચીઝ સોસની જે થિકનેસ છે તે આવી રીતે રાખવાની છે, આટલી થિક. તો એની ઉપર લઈ લઈએ આપણે. હવે આ જે બહારની જે અત્યારે રિંગ છે એ હું કાઢી લઉં છું. વાવ. અને એકચ્યુઅલમાં હવે અત્યારે એનો જે લુક છે તે હવે દેખાશે. તો જોઈ શકાય છે કે રિંગ કાઢ્યા પછી આખો એનો જે લુક છે, નીચે ખીચડી અને ઉપર જે સોસ છે તે બહુ જ સરસ લાગે છે. અને પછી જ્યારે તમે એને સર્વ કરવાના હોય તો ત્યારે ફક્ત આને આવી રીતે આપણે રિમૂવ કરી દેવાનું છે, એટલે જે સોસ છે આખું બધું ખીચડીને કવર કરી લેશે અને ખાવામાં બહુ જ સરસ લાગશે. તો ધ્વનિ, ખાવામાં એકદમ મજા પડી જાય એવું અને ખીચડીનો એક અલગ જ અવતાર એવો મેક્સિકન પુલ-અપ ખીચડી તૈયાર છે. પરફેક્ટ. ચીઝી પુલ-અપ ખીચડી બનાવવા માટે જોઈશે દાળ ચોખા બાફવા માટે પલાળેલી તુવેરની દાળ અડધો કપ, પલાળેલા બાસમતી ચોખા અડધો કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, તેલ 1 ચમચી. ચીઝ સોસ બનાવવા માટે જોઈશે ચીઝ 1 ક્યુબ, મેંદો 1 ચમચી, દૂધ 1 કપ, બટર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, ઓરેગાનો 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ટમેટો કેચઅપ 1 ચમચી, કોથમીર 1 ચમચી. ખીચડી વઘારવા માટે જોઈશે સમારેલી ડુંગળી 1 મોટી ચમચી, ટામેટાની પ્યોરી 5 કપ, લીલા કેપ્સિકમ 1 મોટી ચમચી, પીળા કેપ્સિકમ 1 મોટી ચમચી, લાલ કેપ્સિકમ 1 મોટી ચમચી, બાફેલા મકાઈના દાણા 1 મોટી ચમચી, બાફેલા રાજમા 2 મોટી ચમચી, તેલ 1 ચમચી, બટર 1 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, ઓરેગાનો અડધી ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, કોથમીર 1 ચમચી. ચીઝી પુલ-અપ ખીચડી બનાવવાની રીત. સૌપ્રથમ દાળ ચોખા બાફવા માટે કુકરમાં પલાળેલી તુવેરની દાળ અને પલાળેલા ચોખા લઈ તેમાં પાણી, મીઠું, હળદર અને તેલ ઉમેરી ઢાંકીને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. ચીઝ સોસ બનાવવા માટે સોસપેનમાં બટર અને મેંદો લઈ મેદાને શેકી તેમાં દૂધ ઉમેરી મિક્સ કરતા જઈ ઉભરું આવે ત્યાં સુધી કૂક કરી તેમાં ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી તેમાં મીઠું, લાલ મરચું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ટમેટો કેચઅપ અને કોથમીર ઉમેરી મિક્સ કરી ગેસ ચાલુ કરી તેમાં દૂધ ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરી ચીઝ સોસ તૈયાર કરી લો. ખીચડી વઘારવા માટે કડાઈમાં તેલ અને બટર ગરમ કરી તેમાં આદુ મરચાંની પેસ્ટ લઈ તેને સાંતળી તેમાં ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી લો. તેમાં ટામેટાની પ્યોરી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી 3 કલરના કેપ્સિકમ, બાફેલા મકાઈના દાણા અને બાફેલા રાજમા ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું, લાલ મરચું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, શેકેલા જીરાનો પાવડર અને કોથમીર ઉમેરી મિક્સ કરી તેમાં તૈયાર કરેલી ખીચડી ઉમેરી બરાબર મિક્સ કરી ખીચડી તૈયાર કરી લો. ખીચડીને એસેમ્બલ કરવા માટે તેને સર્વિંગ પ્લેટમાં લઈ તેની ઉપર ચીઝી સોસ મૂકી પુલ-અપ કરી ખીચડી સર્વ કરો. તો તૈયાર છે ચીઝી પુલ-અપ ખીચડી. આપણા ઘરે જ્યારે રૂટીન ખીચડી બની હોય તો ગુજરાતી કઢી વગર એ ખીચડી અધૂરી છે. તો ચાલો આજે એ જ બનાવી લઈએ. સરસ મજાની ચીઝી મેક્સિકન પુલ-અપ ખીચડી તો આપણે બનાવી દીધી અને હવે એની સાથે તમે ગુજરાતી કઢીનું કોમ્બિનેશન કર્યું છે, રાઈટ? તો ગુજરાતી કઢી આપણે બનાવવાના છીએ. તો આ બંને સાથે ખાવાની ચીજ છે કે અલગ અલગ? ના, સાથે નહીં, આપણે આને અલગ અલગ જ ખાવા માટે બનાવીએ છીએ.
મેક્સિકન જે ખીચડી બનાવી એની સાથે જે સોસ છે એની સાથે સારી લાગે. અને તમે જે નોર્મલ ખીચડી બનાવતા હોય, વઘારેલી મસાલા ખીચડી, રજવાડી ખીચડી, કોઈ પણ ઇન્ડિયન ફ્લેવર્સ હા ઇન્ડિયન ફ્લેવર્સ વાળી હોય તો તેની સાથે તમે આ કઢી સર્વ કરી શકો છો. આપણી ગુજરાતી કઢી. યસ, ગુજરાતી કઢી સાચું કહું ને તો લગ્નમાં હોય કે કોઈક મહારાજની રસોઈ હોય ને ત્યારે બની હોય ને તો બહુ જ મજા આવે. પણ ઘરે જ્યારે આપણે ગુજરાતી કઢી બનાવવા બેસીએ ને તો ત્યારે એ સ્વાદ પણ મેન્ટેન નથી થતો અને જે ટેક્સચર હોય છે ને એ પણ મેન્ટેન નથી થતું. હા, તો આજે ખરેખર એક સરસ કઢીની રીત મને અને દર્શક મિત્રોને મળશે કે જેથી દરેકના ઘરે એકદમ સરસ મજાની કઢી બનતી થઈ જાય. યસ. તો ગુજરાતી કઢી બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? એકદમ બેઝિક સામગ્રીઓ જ છે જેમ આપણે બનાવતા હોઈએ એવી રીતે. તો સૌથી પહેલા આપણે એનો જે ઘોલ તૈયાર કરવાનો છે એ કરી લઈએ. ઓકે. હા, તો અત્યારે આપણે દહીં લઈએ છે, લગભગ અડધો કપ જેટલું દહીં. ઓકે. એની સાથે આપણે બેસન લઈએ છે. અચ્છા, 1.5 ચમચી. સો અડધો કપ દહીં હોય તો સામે 1.5 ચમચી જેટલું બેસન લેવાનું. અને આમાં પણ કેવું છે કે ઘણાના ઘરે છે ને થોડીક પાતળી કઢી બનતી હોય, ઘણાને થોડી ઘટ્ટ ભાવતી હોય. અને ઇવન આ કઢી તો છે ને તે જે પુલાવ હોય ને વેજીટેબલ પુલાવ છે કે એની સાથે પણ બહુ જ સરસ લાગે. 100%. તો એટલે થોડું તમે બેસનનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો અથવા તો તમે પાણીથી પણ એને એડજસ્ટ કરી શકો કન્સિસ્ટન્સી. હા, અને આપણે સરસ રીતે પહેલા ફેંટી લઈએ. જો બેસન અને દહીં જે છે તે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. યસ. હવે આપણે અંદર પાણી એડ કરી દઈએ અને લગભગ આપણે 1.5 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. ઓકે. અત્યારે આ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે અંદર મીઠું અને બાકીના મસાલા એડ કરી દઈએ. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું લઉં છું. આદુ અને મરચાની પેસ્ટ લીધી છે, બરાબર, એ લઈ લઈશું 1 નાની ચમચી. ઘણા લોકો આની અંદર ફ્રેશ મસાલો બનાવીને પણ એડ કરતા હોય છે. જેમ કે સુરતમાં ઘણી વખત આવી રીતે કઢી બનતી હોય તો અમે લોકો જ્યારે લીલા લસણની સિઝન હોય તો થોડું લીલું લસણ, કોથમીર અને આદુ અને મરચાં એને થોડું આવી રીતે ખાંડી લઈએ અને એ પણ એડ કરો તો પણ બહુ જ સરસ લાગે. સાચી વાત. અત્યારે આપણે ફક્ત આદુ અને મરચાંની પેસ્ટ લઈએ છીએ. ઇવન શિયાળામાં મળતી લીલી ડુંગળીની કઢી પણ બહુ સરસ લાગે છે. 1 ચમચી ખાંડ લઈએ છીએ. મીઠાશ તમે તમારી રીતે વધારે કે થોડી ઓછી કરી શકો. બરાબર. અને એને મિક્સ કરી લઈએ. તો કઢી માટેનો આ જે ગોલ છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે કઢી બનાવી લઈએ. ઓકે. 1 નાની ચમચી તેલ લઈએ છીએ અને 1 ચમચી ઘી લઈએ છીએ. તેલ અને ઘી ગરમ થાય એટલે આપણે અંદર રાઈ એડ કરીશું. બરાબર. જીરું લઈએ છીએ 1/2 ચમચી. 1 નાનો તજનો ટુકડો અને 2 થી 3 લવિંગ લઈએ છીએ. બરાબર. આ જે નાના જે બોર મરચાં આવે એ લઈએ છીએ. લીમડો લઈએ છીએ. હિંગ. બરાબર. અને ગેસને એક વખત બંધ કરી દેવાનું છે, ગેસની ફ્લેમને. એને આપણે થોડું સાંતળી લઈએ. ઘણા લોકો આની અંદર મેથી પણ એડ કરતા હોય છે વઘારમાં, તો તમે મેથી પણ લઈ શકો. હવે આપણે આ જે ઘોલ તૈયાર કર્યો છે તે એડ કરી દઈએ કઢી માટેનો. એક વખત એને પહેલાં સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી જ આપણે ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરીશું. અચ્છા. હવે આપણે પાછું બીજું લગભગ 1 કપ જેટલું પાણી એડ કરીશું અને એને એકદમ ધીમા તાપે એને કૂક કરવાનું છે અને કન્ટિન્યુઅસલી એને મિક્સ કરતા જવાનું છે. વિસ્ક આવી રીતે હલાવતા રહેવાનું છે. બરાબર. ભારતમાં લગભગ બધી જ જગ્યાએ કઢી અલગ અલગ રૂપે બને છે. યસ. અને જેમ પંજાબમાં પકોડા કઢી હોય, આ સિવાય મારવાડની કઢી હોય એમાં વડીવાળી કઢી હોય છે કે સિંધી કઢી આવે જેમાં બધા ઘણા બધા વેજીટેબલ્સ હોય. યસ, એક્ઝેક્ટલી. તો એ બધામાં આપણી ગુજરાતી કઢી એકદમ જુદી તરી આવે છે. સહેજ મીઠાશ પડતી પણ હોય છે અને એની સાથે એનો જે રંગ હોય છે અને દહીં હોય એટલે થોડી ખટાશ પણ હોય. ખટાશ મીઠાશ જે આપણા ગુજરાતીઓને ગમે છે, ખાટો મીઠો સ્વાદ એ અને સફેદ કલરની હોય છે, એની ખાસિયત છે. હા. 1 ચમચી જેટલી કોથમીર એડ કરીશું. બરાબર. 1 નાનો ટુકડો આદુ છે એને છીણીને એડ કરીશું. અચ્છા. તો આદુ આ રીતે જુદું છીણીને એડ કરવાથી શું ફેર પડે છે? જનરલી આવી રીતે જે બામણ જે બનાવતા હોય એની અંદર આવી રીતે લોકોએ આદુ એડ કરેલું હોય છે અને એનો ટેસ્ટ બહુ સરસ આવે. કારણ કે આપણે જે આદુ અને મરચાંની પેસ્ટ જે એડ કરી એનો ફ્લેવર અલગ હોય અને આવી રીતે અલગથી એક્સ્ટ્રા ઉપરથી પણ એડ કરો તો વધારે સરસ લાગે છે. અચ્છા. એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને લગભગ 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાની છે.
બરાબર. ખરેખર કઢીનો કલર એકદમ સરસ છે, પરફેક્ટ છે. યસ. નોર્મલી એવું થતું હોય છે કે ઘણી વખત ઘણા લોકો ચણાનો લોટ થોડો વધારે નાખી દે અને પછી ચણાના લોટના પ્રપોર્શનના પણ વધારા અને ઓછું એ થતું હોય, તેના લીધે પણ રંગમાં ફરક પડી જતો હોય છે. તો કઢીનું ટેક્સચર અને રંગ અત્યારે કેટલી પરફેક્ટ ટેક્સચરની અને રંગની કઢી બની છે. યસ. તો તમે જે માપ આપ્યું એ માપને ફોલો કરવું બહુ જરૂરી છે. બહુ જરૂરી છે. યસ, કરેક્ટ. જો આવી રીતે એકદમ સરસ આવી રીતે કઢી અત્યારે ઉકળી રહી છે અને અત્યારે આપણે જોઈએ તો આવી રીતે એની થિકનેસ છે. મેં જેમ કીધું એ પ્રમાણે જો તમને થોડી પાતળી ભાવતી હોય તો થોડું હજી પાણી એડ કરી શકો અત્યારે, જે આપણે પછીથી એડ કર્યું એમાં. તો આમાં સરસ આવી રીતે કઢી જે છે તે ઉકળી ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. શ્યોર. મેં જેમ કીધું એ પ્રમાણે કઢીને આપણે નોર્મલ ખીચડી કે વઘારેલી ખીચડી કે કોઈ પણ ખીચડી સાથે સર્વ કરી શકીએ અને ઇવન એ પુલાવ સાથે પણ બહુ જ સરસ લાગે છે. તો હવે આપણે એને સર્વ કરી દઈએ. શ્યોર. એકદમ સરસ મજાની પરફેક્ટ, થોડી ખટાશ પડતી ને થોડી મીઠાશ પડતી આપણી અસલ ગુજરાતી કઢીની સોડમ જ કંઈક અલગ હોય છે. યસ. તો ધ્વનિ તૈયાર છે બધાની ઓલ ટાઈમ ફેવરિટ ગુજરાતી કઢી. પરફેક્ટ. ગુજરાતી કઢી બનાવવા માટે જોઈશે દહીં અડધો કપ, બેસન 1.5 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, ખાંડ 1 ચમચી, તેલ 1 ચમચી, ઘી 1 ચમચી, રાઈ અડધી ચમચી, જીરું અડધી ચમચી, તજ 1 નાનો ટુકડો, લવિંગ 2 થી 3 નંગ, નાના બોર મરચાં 3 નંગ, મીઠો લીમડો 8 થી 10 પાન, હિંગ 5 ચમચી, પાણી જરૂર મુજબ, કોથમીર 1 ચમચી, આદુ 1 નાનો ટુકડો. ગુજરાતી કઢી બનાવવાની રીત. સૌપ્રથમ બાઉલમાં દહીં અને બેસન લઈ તેને ફેટી તેમાં પાણી ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરું, તજ, લવિંગ, નાના બોર મરચાં, મીઠો લીમડો અને હિંગ ઉમેરી સાંતળી તેમાં દહીં અને બેસનવાળું મિશ્રણ ઉમેરી પાણી, કોથમીર અને આદુ છીણી બરાબર મિક્સ કરી 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી કૂક કરી કઢી તૈયાર કરી સર્વ કરો. તો તૈયાર છે ગુજરાતી કઢી. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ પેપ્રિકાની. પેપ્રિકા પાવડર કે જે મેક્સિકન મસાલાનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે અને મેક્સિકન વાનગીઓનો જે એક વિશેષ સ્વાદ આવે છે પેપ્રિકાના લીધે આવે છે. તો પેપ્રિકાની જે શરૂઆત થઈ તે સાઉથ અમેરિકામાં, મેક્સિકો અને ચીલીના જે પ્રદેશ છે ત્યાં જે મરચાંનું કલ્ટિવેશન કરવામાં આવતું હતું એમાંથી એક પાવડર બન્યો અને પેપ્રિકા તરીકે ઓળખાયો. ત્યાર પછી એ મરચાંનો પાક યુરોપ, સ્પેન અને પોર્ટુગીઝના જે વેપારીઓ હતા એ લોકોની સાથે યુરોપમાં ગયો અને ખાસ ત્યાં એનું કલ્ટિવેશન શરૂ થયું અને પછી તો હંગેરી કે જે યુરોપમાં આવ્યું છે ત્યાં પેપ્રિકાનું ઘર બની ગયું. એમ કહું તો ખોટું નથી, કારણ કે પેપ્રિકા પાવડરની જે અત્યારે બધી વેરાયટીઝ છે, સ્વીટ પેપ્રિકાથી લઈને હોટ પેપ્રિકા, એ બધાની શોધ હંગેરીમાં થઈ અને પછી ત્યાંની વાનગીઓમાં એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થવા માંડ્યો. અને પેપ્રિકા માત્ર સ્વાદ અને રંગ માટે જ નહીં પણ એ હેલ્થ માટે પણ બહુ સારું છે. પેપ્રિકા મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, એની પ્રકૃતિ ગરમ છે. આ સિવાય કોલેસ્ટ્રોલના મેનેજમેન્ટ માટે પણ એ સારું છે, એટલે તમારી હાર્ટ હેલ્થને પણ એ સારી રાખી શકે છે. પેપ્રિકાથી આંખનું વિઝન ઇમ્પ્રૂવ થાય છે કારણ કે એની અંદર કેરોટિનોલ્સ છે. અને આ સિવાય પેપ્રિકા જો તમને વધારે પડતી શરદી રહેતી હોય તો પણ થોડો પેપ્રિકા પાવડરનો ઉપયોગ કરવાથી તમને શરદીમાં પણ રાહત મળે છે. તો બસ કેટલું સરસ ઇન્ગ્રીડિયન્ટ છે આ પેપ્રિકા. તો મેક્સિકન ખીચડીની રીત તો શીખી ગયા છો, બીજી પણ મેક્સિકન વાનગીઓ બનાવજો અને એમાં પેપ્રિકાનો ઉપયોગ ચોક્કસથી કરજો. હસતા રહો હર સમયે હર્ષની સાથે લઈને આવી ગયો છે હર્ષ એક ગેસ્ટ તમારી માટે. તો આજના જે મહેમાન બન્યા છે તેમનું નામ છે ચક્ષુષા વોરા અને તેઓ ગાંધીનગરથી આવ્યા છે. એટલે હાઉસવાઈફ તો ખરા પણ એમને એક્સપેરિમેન્ટ કરવાનું બહુ જ ગમે અને ખાવાનામાં અલગ અલગ ડિશમાં કંઈક ને કંઈક ઇનોવેશન લાવે છે. તો ચાલો હું તમને મળાવું ચક્ષુષા સાથે. હેલો. હેલો. કેમ છો? ફાઇન. ફાઇન. તમારી સ્માઇલ બહુ જોરદાર છે.
અહીંયા આવવાનો મને બહુ ઉત્સાહ હતો એટલે અચ્છા, કેટલા ટાઈમથી તમે જોવો છો ધ રસોઈ શો? હું તો 5-6 વર્ષથી તો ઓલરેડી જોઉં જ છું. ક્યાં વાત છે, શું વાત છે. સો ઓલમોસ્ટ તમને ધ રસોઈ શોમાં સૌથી વધારે શું ગમે? મેજિક મંત્ર જે આપે છે ને, વાહ. અમારું કામ તો છે ને એટલું સરળ બની જાય છે ને કે ખરેખર એમ થાય કે આપણે કુકિંગ ક્લાસમાં ન જઈએ કે કાંઈ પણ ન કરીએ ને તો ચાલે, પણ આ જો બધું જુઓ ને તમને તો ડેફિનેટલી તમને જે ન આવડતું હોય ને એ બધું જ આવડી જાય. શું વાત છે. તો આજે પણ તમે કંઈક એક્સપેરિમેન્ટ કરવાના છો, એટલે નાચોસ તો મેં ખાધા જ છે, પણ આજના નાચોસની અંદર પણ કંઈક મેજિક કરવાના છો તમે. શું છે? હા. કેમ કે અત્યારે છે ને લોકો ઘઉં એવોઇડ કરે છે, બરાબર? તો આપણે ઘઉંના બદલે મેં ખુશ્કી લીધી છે, એટલે કે બ્રાઉન રાઈસ જે હોય છે એની કોણકી અને એનો પાવડર કર્યો છે મેં, એ રોસ્ટ કરીને કર્યો છે. એટલે શું પાચનમાં બહુ સહેલું થઈ જાય અને સરસ રીતે બધાને ભાવે, નાનાથી માંડીને મોટાને. નાચોસ તો કોને ન ભાવે. ઓબ્વિયસલી બધાને વસ્તુ છે. તો તમારી હોબીઝ કઈ કઈ છે? યોગા કરું છું, સિંગિંગ કરું છું, પછી સાયકલિંગ કરું છું, સાથે સાથે બધી કોમ્પિટિશનમાં ભાગ લઉં છું. શું વાત છે. એમાં વિસરાતી વાનગી હોય કે પછી કંઈ પણ નવું હોય તો હું ભાગ લેવા અવશ્ય પ્રયત્ન કરું છું. એટલે અત્યારે હવે હું વધારે પડતો એક્સાઇટ થઈ ગયો છું કે ભાઈ આજે તમારા નાચોસ બનાવીને ખાઈએ અને સાથે સાથે તમારી જોડે બહુ જ બધી વાતો કરીએ. તો ચાલો કિચન ટેબલ પર જઈએ. ચોક્કસ. તો સૌથી પહેલો પ્રશ્ન મારો એ, કિચન ટેબલ પર તો આવી ગયા, તમારા ઘરમાં સૌથી વધારે ફૂડી પર્સન કોણ? મારો સન છે. એટલે ઓલમોસ્ટ એને તમે કંઈક ને કંઈક નવું બનાવીને ખવડાવો ને? પણ એ પણ મને આવીને પૂછે કોલેજથી કે મમ્મી આજ નવું શું બનાવ્યું. અચ્છા, એટલે બધા એક્સપેરિમેન્ટ એના પર થાય. હા. પણ એ નાનકડા હતા ને ત્યારે મારી સાથે ગેસ આગળ પ્લેટફોર્મ પર હું રસોઈ કરતી હોઉં ને તો એક બાજુ સન બેસે ને એક બાજુ ડોટર બેસે. મારા ટ્વિન્સ છે. ઓકે, અરે વાહ. એટલે બહુ નાનકડા હતા ને ત્યારે એ લોકો એવું કરતા કે એક બાજુ એક બેસે ને એક બાજુ બીજું પૂરીને બધું કરતા હોય ને તો સાથે સાથે લુવા પણ ખાય અને મને મદદ પણ કરે. એટલે બંને જણમાંથી સૌથી ઝડપી રસોઈ કોણ શીખી ગયું? દીકરી. હા, તો એક પર્સને પેલું ખાવાની એક બેટલ રાખી હતી કે ભાઈ ખાવાનું કોઈક તો હોવું જોઈએ તો જ બને નવી નવી રસોઈ. બરાબર, સરસ. તો ચાલો શરૂ કરીએ આપણે. ચોક્કસ. ઓકે. જો આ છે ને ખુશ્કી છે. ઓકે. એટલે આ રાઈસ બ્રાન એટલે આવે છે રાઈસ છે. તો પહેલાના જમાનામાં શું હતું કે અનપોલિશ્ડ રાઈસ, એટલે અત્યારે જે મશીનથી બધા કરે છે ને પોલિશ કરીને આપે છે, તો એ નથી. એના બદલે આપણે હેલ્ધી વર્ઝનમાં લીધું છે. નાચોસ તો બધાને ભાવતા જ હોય, બરાબર છે. તો પણ એટલે આ ખુશ્કીનું લેવાનું કારણ શું છે કે આમાં ફાઈબર ખૂબ હોય. ઓકે. પાચન માટે સહેલા હોય, સારામાં સારા હોય, એટલા માટે આ ખુશ્કીનો આપણે ઉપયોગ કર્યો છે. અને આને મેં રોસ્ટ કરીને લીધું છે. એનું કારણ શું તો કે આપણે સીધા તળવાના છે. ઓકે. તો એમાં કાચો ફ્લેવર ના આવે એના માટે એટલે આપણે પ્રોસેસ એ કરી છે કે આપણે રોસ્ટ કરીને લીધા છે અને મિક્સરમાં મેં અધકચરા એને ક્રશ કર્યા છે. બરાબર છે. હા. તો કેટલી ચમચી લીધી આપણે? આપણે 3 ટેબલ સ્પૂન લીધી છે. ઓકે. હવે આમાં જવનો લોટ. ઓકે. એટલે જવ પણ જો એકચ્યુઅલ ડાયાબિટીસ હોય તો એના માટે ઘઉં ન ખાતા હોય, જવ ખાતા, હા, તો એના માટે જવનો લોટ આપણે પ્રિફર કરીએ. તો આ 2 ચમચી હું જવનો લોટ લઈશ. હવે નાચોસ છે એટલે મકાઈનો લોટ તો હોય જ. યસ. એટલે આ 3 ચમચી આપણે મકાઈનો લોટ લીધો છે. હવે આ બધું પહેલા સરખું મિક્સ કરીશું આપણે. ઓકે. એટલે ખબર ના પડવી જોઈએ કોણ કોણ છે. હા. અત્યારે આપણે આની ખીચડી કરી નાખી. ઓકે. સરસ. હવે આમાં થોડું બાઇન્ડિંગ આપણે લેવું પડશે. તો આપણે એમાં ઘઉંનો લોટ મેં 2 ચમચી નાખું છું. ઓકે. સરખું મિક્સ કરીશું. અને હવે મેઇન વસ્તુ આ બધી આવે છે કે બધા મસાલામાં આપણે જો એડ કરીએ ને તો મિક્સ હબ છે, આપણે 2 ટેબલ સ્પૂન લઈએ છીએ. પછી ઓરેગાનો છે, ઓરેગાનો આપણે 2 ચમચી લઈશું. ચીલી ફ્લેક્સ આપણે 2 ચમચી લઈશું. ઓકે. મીઠું 1 ચમચી લઈશું. ઓકે. આ રીતે ફરતું નાખીશું આપણે એને. હવે આમાં મોણ માટે આપણે 2 ચમચી તેલ ઉમેરીશું. ઓકે. આ રીતે એકદમ સરસ મજાનું ફરતું નાખવાનું. હવે આ ચમચીથી આ બધું મિશ્રણ એકદમ સરસ મિક્સ કરી નાખશું. ઓકે. હવે આપણે થોડું પાણી ઉમેરતા જવાનું છે, કેમ કે આમાં એકસાથે બધું નહીં ઉમેરાય પાણી. તો આપણે સ્પૂન વડે જે પાણી લઈશું, મિક્સ કરતા જશું અને જરૂરિયાત મુજબ જ આપણે પાણી એડ કરીશું. બરાબર. આને બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે. અને પછી એને રેસ્ટ પણ આપવો પડશે, કેમ કે આ બધું છે ને મિલેટ છે, તો મિલેટને આપણે હંમેશા થોડો રેસ્ટ આપીએ તો એ સરસ મજાના એકદમ
પલળી પણ જાય અને ટેસ્ટમાં બહુ સારું લાગે આપણને. યસ, આજે તમને મારી હેલ્પ જોઈએ તો કહેજો. હું તો બહુ ચોક્કસ. એકદમ તળવા માટે તો હું તમને professional. આપી જ દઈશ કે તમે જ તળી દેજો. અરે પાક્કું. કેમ કે તળવામાં છે ને બહુ ધીરજ રાખવી પડે છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે મારામાં બહુ ધીરજ છે? બહુ ધીરજ છે. સાંભળ્યું? એટલે તમને કેવી ખબર પડી કે મારામાં ધીરજ છે? હું તો ઓળખી જ લઉં. અરે બાપરે, અને આ બધી વસ્તુ એવી જ છે કે ધીરજથી જ થાય. અહીંયા આવીને હું પણ એ શીખ્યો છું. ચોક્કસ. હવે આપણે એને હાથેથી સરસ મજાની પૂણી લઈશું ઓકે, અને હજી પણ પાણીની જરૂર હશે તો આપણે એડ કરીશું. બરાબર. હજી આપણને થોડુંક પાણી જોઈશે. ઓકે, નાખું કહેજો મને. હા, તો થોડીક મને હેલ્પ લાવો. કરશો? બસ, કણક તૈયાર થઈ ગઈ છે. 15 મિનિટનો રેસ્ટ આપીશું. ઓકે, હવે આપણે કણકને રેસ્ટ અપાઈ ગયો છે. સરસ મજાની એકદમ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સેજ તેલ મૂકી અને ટૂંપી લઈશું એને. ઓકે. જો ખુશ્કીને કારણે ટેક્સચર આખું છે ને આનું જે ગરમ પાણી આપણે મૂક્યું હતું ને એના કારણે આ આખી પલળીને સરસ એનું ટેક્સચર અલગ જ તમને દેખાઈ આવે. એટલે આ ગરમ પાણીએ લોટ બાંધવાનો અને એને રેસ્ટ આપવાનું કારણ આ જ છે. ઓકે. જો અને પાછું એકદમ સરસ રીતે ટૂંપી દેવાનું એને. મીનવાઇલ આપણે ગેસ ઓન કરી દઈશું. યસ. હવે કણક આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આમાં લુવા કરશું આપણે અને અટામણ લઈ થોડું, અને બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, ઓકે. એવા આપણે વણી લઈશું. આ રીતે સરસ પ્રેસ કરી દેવાનું અને આ રીતે હવે અટામણ લઈશું આપણે એમાં. અને મિલેટ છે ને એટલે થોડા એકદમ જે આપણે ઘઉંના લોટમાં ને એમાં જે આપણે વણીએ છીએ ને તો એના કરતાં આમાં થોડું ટેક્સચર જુદું રહેશે એનું. ઓકે. અને સેજ આ થીક પણ રહેશે. એકદમ બરાબર. પતલા વણશું તો તૂટી જશે. એટલા માટે એને આપણે સેજ ભાખરી ટાઈપના કરીએ છીએ ને એ ટાઈપનું ટેક્સચર રાખવું પડશે આનું. ઓકે. આમ ગોળ ગોળ ફેરવતા જવાનું. એટલે હવે આ જે બધી કિનારી આવશે ને એ બધી આપણે કટ કરી નાખશું અને આમાંથી ચોરસ આપણે શેપ આપી દઈશું એને. ઓકે. બધી કિનારીઓ આપણે લઈ લઈશું. હવે એક મૂળ કામ શું કરશું આપણે કે આ ફૂલે ન જાય. જો આપણે જે થીક રાખ્યું છે તો આ ફૂલવું ન જોઈએ. એના માટે આપણે ડિઝાઇન કરી દઈશું. ડિઝાઇન કરી દઈશું. બરાબર, આખામાં આપણે આ રીતે ડિઝાઇન કરી દઈશું. હવે આને વચ્ચેથી આપણે થોડા મોટા જ રાખવા છે, ઓકે. બહુ નાના નથી કરવા. પછી આ રીતે ત્રિકોણનો શેપ આપીશું. ઓકે. એટલે થોડું જબરજસ્ત. હા આર્ટિસ્ટિક પણ લાગવું જોઈએ ને આપણે. ક્રિએટિવિટી. યસ, બનાવવાનું તો છે જ આપણે. તો હા. પછી થોડુંક આપણે સરસ મજાની રીતે તૈયાર કર્યું તો આપણને પણ મજા આવે કે કંઈક નવું કર્યું. યસ. હવે મને ખબર છે શું કરવાનું છે. શું કરવાનું હવે? એ તમારે કામ કરવાનું છે. તળી દેવાના છે. કરી દેવાનું છે ને, તમે Yes. કરશો ને? હા હા, સૌથી અઘરું કામ કરું છું ને. યસ. કેમ કે તમે મને કીધું છે કે હર્ષમાં ધીરજ બહુ વધારે છે. હા, એટલે હવે ધીરજ રાખીને આપણે નાખતી વખતે તેલ ગરમ હશે તો ચાલશે, પણ પછી ધીમો ગેસ કરીને આપણે એને સરસ મજાના ગુલાબી થાય, એકદમ સુગંધ આવશે સરસ મજાની, ઓકે. ત્યારે એને ઉતારવાના છે. કલર ચેન્જ થાય પછી જ ઉતારવાના છે. એનો રંગ બદલી આપવાનો છે ને. રંગ બદલવાનો છે આપણે નહીં, આનો. સરસ. હવે એ થશે ત્યાં સુધીમાં હું બીજા પ્રિપેર કરી લઉં. ઓકે. તમારો સન તમને આવી રીતે હેલ્પ કરે, બરાબર? કોઈ દિવસ એણે તમારા માટે કંઈ બનાવીને ખવડાવ્યું તમને? ના, બનાવીને નથી ખવડાવ્યું. હો, હેલ્પ હે ને? હેલ્પ કરે, ખાવામાં હેલ્પ કરે. અરે વાહ, આ સારું છે. ખાવામાં હેલ્પ કરે. લઈ આવી પણ દે અને મને કે આમાં મમ્મી આવું કરવાનું છે, આમાં આમ કરવાનું છે. ટેસ્ટ વાઇઝ તો કોકે ચાખવું તો પડે જ ને. 100%. એટલે એમ કે આનું આમ કર તો વધારે સારું લાગશે, તો હું એ પ્રમાણે કરું તો ક્યારેક એને પણ મજા આવે એમ. તમે આજે ફૂલ નાચોસ વાઇબ બનાવી છે અને આઈડિયા તમને તમારા સને જ આપી છે તો મને ખબર છે, પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે ખાતા તમારો એક્સપિરિયન્સ શું હતો? બહુ મસ્ત લાગે. કેમ કે સ્વાદ તો આપણે આપણા મુજબ કર્યો છે ને, હા. એટલા માટે. એમ કે આને થોડું મેક્સિકન વર્ઝન, અને એટલે આપણે ઇન્ડિયન ટચ નથી આપ્યો, પણ આપણે એને મેક્સિકન ટચ આપ્યો છે. બરાબર. એટલા માટે એ, અને આની સુગંધ જ છે ને એકદમ બહુ મસ્ત આવે. યસ. એટલે સુગંધને કારણે એકદમ ભાવે. શું વાત છે, તમે જબરજસ્ત ડિઝાઇન ચાલુ કરી દીધી છે. બોલો, શું લાગે છે? નથી થયા ને? ના, નથી થયા હજી. ફાસ્ટ કરું? મેં તો સ્લો કરી દો. ફાસ્ટ કરો, થોડોક ફાસ્ટ કરો. કેમ કે તમે કીધું નાખ્યા પછી સ્લો કરી હા, દેવાનું. ધીમા ગેસે જ આને તો કરાય. આઈ એમ વેરી ગુડ સ્ટુડન્ટ. યસ, લાગ્યું મને. હા. તમે સરસ મજાના ધીરજથી તળો છો. અરે વાહ, ધીરજભાઈ ખુશ થઈ જશે. ધીરજભાઈનું કેટલી વાર નામ લીધું? કેટલી વાર નામ લીધું આપણે. થઈ ગયા છે? સરસ મજાના ક્રિસ્પી તળાઈ ગયા છે. ઓકે. હવે આપણે ગેસ ધીમો કરીશું. ગેસ ધીમો કરીશું. અને હવે પ્લેટમાં આપણે લઈ લઈશું. ડન. ડન. હવે
આપણે જે બીજા પ્રિપેર કર્યા છે એ પણ આ જ રીતે તળી લઈશું. કુશ્કીના નાચોસ તૈયાર છે. હવે આપણે એને સર્વિંગમાં લઈશું. આ રીતે જ લઈશું. નાચોસ હવે રેડી થઈ ગયા છે. મેં તેને કાજુ અને પનીર, કાજુને પહેલાં 10 મિનિટ ગરમ પાણીમાં પલાળી દીધા હતા. પલાળી અને પછી એને પનીર સાથે ગ્રાઇન્ડ કરી અને સહેજ જ પાણી નાખ્યું, ગરમ પાણી, અને સાથે મરી, મીઠું એટલું અને સહેજ લીંબુ એટલું નાખીને મેં એક સરસ મજાનું ડીપ તૈયાર કર્યું છે. તો એની સાથે ક્રીમી, એટલે આ પણ મેયોનીઝ જે આપણે કહીએ છીએ ને, જે નાચોસ સાથે મેયોનીઝ હોય, પણ એનું મેં હેલ્ધી વર્ઝન લીધું છે કે પનીર પણ હેલ્ધી જ કહેવાય અને કાજુ પણ હેલ્ધી કહેવાય. એટલે મેયોનીઝમાં બેઝિકલી ઓઇલ અને પાણી જ હોય છે. તો એનું મેં હેલ્ધી વર્ઝન લીધું છે, એટલે એની સાથે આપણે સર્વ કરીશું. યસ, તો તૈયાર છે કુશ્કીના નાચોસ અને કાજુ પનીરનું ડીપ. કંઈક અલગ પ્રકારના નાચોસ તૈયાર થઈ ગયા છે. હવે એ મારા પેટમાં જવા માટે પણ તૈયાર થઈ ગયા છે. અને તમારે શું કરવાનું છે? એની રીત લખવાની છે. ચાલો તો રીત લખી લો. કુશ્કી નાચોસ બનાવવા માટે જોઈશે શેકેલા કુશ્કીનો લોટ 3 મોટી ચમચી, જુવારનો લોટ 2 ચમચી, મકાઈનો લોટ 3 ચમચી, ઘઉંનો લોટ 2 મોટી ચમચી, મિક્સ હર્બ્સ 2 મોટી ચમચી, ઓરેગાનો 2 ચમચી, ચીલી ફ્લેક્સ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 2 ચમચી, ગરમ પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વ કરવા માટે જોઈશે કાજુ અને પનીરનું ડીપ. કુશ્કી નાચોસ બનાવવાની રીત: સૌપ્રથમ તાસમાં શેકેલા કુશ્કીનો લોટ, જુવારનો લોટ અને મકાઈનો લોટ લઈ મિક્સ કરી તેમાં ઘઉંનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં મિક્સ હર્બ્સ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી ગરમ પાણીથી કણક બાંધી 15 મિનિટનો રેસ્ટ આપી દો. રેસ્ટ આપી દીધા બાદ કણકને તેલથી કેળવી લુઓ લઈ અટામણ લઈ વણી કિનારીને કટ કરી કાણા પાડી નાચોસના આકારમાં કટ કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી નાચોસને તળી લો. નાચોસ સરસ તળાઈ જાય એટલે તેને કાજુ અને પનીરના ડીપ સાથે સર્વ કરો. તો તૈયાર છે કુશ્કી નાચોસ. ચીઝ સોસનો ઉપયોગ કરીને અવારનવાર ઘણી બધી રેસિપીઓ તો બનાવો જ છો, પણ ઘણી બધી વખત એવું થાય છે કે ચીઝ સોસ ફાટી જાય છે. તેવું ના થાય તેના માટેનો મેજિક મંત્ર આ રહ્યો. જ્યારે પણ તમે ચીઝ સોસ ઘરે બનાવો તો સૌથી પહેલાં બટર અને મેદાને એકદમ સરસ રીતે શેકી લેવાનો છે અને ત્યાર પછી એની અંદર દૂધ એડ કરવાનું છે. દૂધ એક વખત સરસ રીતે ઉકળી જાય, મીન્સ કે એક ઉભરો આવે, ત્યાર પછી જ એની અંદર મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગેનો કે તમારે જે કશું પણ એડ કરવું હોય તો એડ કરવાનું છે. અને હા, જો દૂધ ઉકળા પહેલાં તમે આ બધી વસ્તુ મસાલા એડ કરી દેશો તો એ તરત જ ફાટી જશે અને પછી એમાંથી બનેલો ચીઝ સોસ ખાવામાં પણ મજા નહીં આવે અને રેસિપીમાં પણ એ કોમ્પ્લિમેન્ટ નહીં કરશે. તો હવે જ્યારે પણ ચીઝ સોસ બનાવો તો થોડી ધીરજ રાખજો અને એક વખત દૂધ ઉકળી જાય ત્યાર પછી જ તમારે જે એડ કરવું હોય તે કરીને એકદમ પરફેક્ટ ચીઝ સોસ ઘરે બનાવજો. મહેમાન જ્યારે આપણા ઘરે આવે ને તો આપણા બધાને બહુ જ મજા આવે. કામ કરવાની પણ મજા આવે, એમની માટે કંઈક જમવાનું બનાવવાની પણ મજા આવે અને સાથે સાથે એમની જોડે જમવાની પણ મજા અલગ જ હોય છે. તો પછી તમે પણ આવું કંઈક કરો છો કે નહીં કે મહેમાન આવે એટલે એમના માટે ખાવાનું એમની સાથે ભેગા મળીને બનાવો અને એમની સાથે ખાઓ? ભાઈ આ મજા કંઈક અલગ જ છે. તો આજના જે આપણા મહેમાન આવ્યા છે એમની જોડે પણ એટલી જ મજા મને તો આવી જમવાનું બનાવવાની અને સાથે સાથે ખાવાની પણ. તો તમે પણ આવું કંઈક બનાવતા હોય તો પછી રાહ કોની જુઓ છો? ફટાફટ આ સરનામે તમારી રેસીપી મોકલી આપો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.